ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે થોડા દિવસો પહેલા થયેલા યુવતીના શંકાસ્પદ મોત મામલે હવે નવો વળાંક આવ્યો છે। મૃતક યુવતીના પ્રેમીએ હત્યાની આશંકા વ્યક્ત કરતા ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આક્ષેપ છે કે માતા પિતા વિહોણી યુવતી પાસે 12 વીઘા જમીન હતી, જે પચાવી પાડવા માટે તેના જ બે પિતરાઈ ભાઈઓએ તેની હત્યા કરી હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે મોત બાદ સગાઓએ તાત્કાલિક લાશને અગ્નિદાહ આપી દીધો હતો, જેનાથી શંકા વધુ દ્રઢ બની છે। પોલીસે બે પિતરાઈ ભાઈઓ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જમીન વિવાદમાં પિતરાઈ ભાઈઓએ જ પોતાની બહેનની હત્યા કરી છે કે કેમ તે દિશામાં ઉના પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। નેસડા ગામના ફરિયાદી છે સત્તુભાઈ આતુભાઈ ખસિયા। તેઓએ એક ફરિયાદ આપી છે કે તેમની ગામની યુવતી છે જેનું નામ છે મનસુબેન ગોહિલ। તેઓની સાથે છેલ્લા 6-7 વર્ષથી તેઓને પ્રેમ સંબંધ હતો અને તેઓની સાથે તેમના લગ્ન થવાના હતા અને ગઈ તારીખ 20/3/2026ના રાત્રિના 9 વાગ્યા આસપાસ જે યુવતી છે તેના પિતરાઈ ભાઈઓ છે વિક્રમભાઈ અને મનુભાઈ, તે બંનેએ કોઈપણ રીતે યુવતીની હત્યા કરી અને અંતિમ સંસ્કાર કરી નાખેલ છે અને કોઈને પણ જાણ નથી કરેલ। તે મુજબની આજરોજ ફરિયાદ આવી છે કે આ બંને આરોપીઓએ યુવતીની મૃત્યુ થઈ ગયું પછી તેઓની અંતિમ વિધિ રાત્રે 9:30 કે 9:30 થી 10 વાગ્યાની આસપાસ એ લોકોએ અંતિમ યાત્રા કાઢી હતી અને રાત્રે લગભગ 2-2:30 વાગ્યા સુધીમાં એ તેમનો અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા। હત્યાના બનાવમાં જમીન છે જે યુવતીના નામની નેસડા ગામના ફરિયાદી છે સત્તુભાઈ આતુભાઈ ખસિયા। તેઓએ એક ફરિયાદ આપી છે કે તેમની ગામની